ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રમાં તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના કાગળ પર નિયત ફોન્ટમાં કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાને લઈને નેત્રંગ બાર એસોસિએશને વિરોધ વ્યક્ત કરી હડતાલ પર ઉતરી જઈ રદ કરવાની માંગ કરી છે. નેત્રંગ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી હાઈકોર્ટના નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના અનેક આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ સહિતની જરૂરી ટેકનિકલ સુવિધાઓનો પૂરતો વિકાસ થયો નથી. નેત્રંગ પંથક પણ અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીં આવી સુવિધાઓનો હજુ અભાવ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં નવી વ્યવસ્થાને કારણે સામાન્ય પક્ષકારો તેમજ ગ્રામ્ય વિસ્તારના વકીલો અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાથે જ ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થવાની સાથે પક્ષકારો પર વધારાનો આર્થિક બોજ પણ આવી શકે છે. નેત્રંગ બાર એસોસિએશને માંગ કરી છે કે રાજ્યભરમાં જરૂરી માળખાકીય અને ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી અરજીઓ તેમજ ફૂલ સ્કેપ કાગળ પરની અરજીઓ અગાઉની જેમ સ્વીકારવામાં આવે. સાથે જ હાલ બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશનને કાયમી ધોરણે રદ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જે પરિપત્ર બહાર પાડીને વકીલો માટે A4 સાઇઝના પેપર ફરજિયાત કરેલ છે લખાણ માટે, તેમજ હસ્તલિખિત અરજીઓ બંધ કરવામાં આવેલી છે. તો આવા સંજોગોમાં વકીલોને ખૂબ જ અગવડતા પડે છે, કારણ કે ગામડાના પક્ષકારો અચોક્કસ રીતે આવતા હોય છે કે ભાઈ વાહનોની તકલીફ પડતી હોય, ઘણા અમુક સંજોગોના કારણે આવી શકતા ના હોય. એવા સંજોગોમાં તાત્કાલિક ટાઈપ કરવા જઈ કોર્ટમાંથી ટાઈપ કરવા જવાનું અને કેવી રીતે આ શક્ય બને, એટલે હસ્તલિખિત અરજી આપવી અને આ બધા સુધારા જે કરવાના એ જો પરિપત્ર હાઈકોર્ટ દ્વારા પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે વકીલો હડતાલ ચાલુ રાખીશું. વકીલ એકતા જિંદાબાદ. તારીખ 1/8/2026ના રોજ જે પરિપત્ર બહાર પાડે છે તેમાં A4 સાઇઝના અમુક ફોન્ટ, સ્પેસિફિક ફોન્ટ માટે જ પરિપત્ર બહાર પાડે છે, પરંતુ કોર્ટમાં વકીલો દ્વારા મુદત અરજી, લેખિત જવાબ, કોશિશ આવી વગેરે અરજીઓ જે સામાન્ય અરજીઓ આપવામાં આવે છે અને એ અરજીઓ અપીલો થાય ત્યારે એ અરજી કોઈ કામની રહેતી નથી. ફક્ત કોઈ પણ કામમાં આ કેક અને લેખિત જવાબ વગેરે વસ્તુ કામની હોય છે. જેથી મુદત અરજી જે આરોપીઓ આવે છે પક્ષકારો, એ ટ્રાઇબલ એરિયામાં વકીલોને ખબર હોતી નથી, ડાયરેક્ટ કોર્ટમાં આવે છે. જેથી સામાન્ય અરજીઓ પાછી ખેંચવામાં આવે ટાઈપિંગવાળી, તેના માટે આ ઠરાવ પસાર કરવામાં આવે છે. વકીલ એકતા જિંદાબાદ. ભારત માતા કી જય, વંદે માતરમ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2002ના રોજ જે પરિપત્ર બહાર પાડેલ છે એમાં 15/4/2026ના પરિપત્ર મુજબ 1/8/2026થી A4 સાઇઝના પેપર અને ફ્રન્ટ બદલવા બાબતનો જે ગુજરાત સરકારે અને ગુજરાત હાઈકોર્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે એનો નેત્રંગ બાર એસોસિએશન તથા નેત્રંગ ગુજરાતના તમામ વકીલો આનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે પેપર જે બદલવામાં અને ફ્રન્ટ બદલવાથી જે ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટી પર જે વકીલો રહેતા હોય એમના માટે અને અંદર અંતરિયાળની કોર્ટો આવેલી હોય, જેથી કરીને જે પેપરથી લખવામાં જે મુદત અરજી લખવાની અંદરથી સારો ફાયદો થાય છે, પરંતુ ઓનલાઈન પેપરથી જે લોકોને ટાઈપિંગ કરીને જે આપવામાં આવે છે એનાથી વકીલ લોકોને તકલીફો પડે છે. જેથી કરીને ગુજરાત હાઈકોર્ટ આ બાબતે સુધારા કરી અને ટ્રાઇબલ વિસ્તારના વકીલોને ફાયદારૂપ બને અને આખા ગુજરાતના વકીલોને અને આખા ગુજરાતની અંદર વકીલોની હડતાલો ચાલી રહી છે. જેથી કરીને આ બાબતે સરકાર, ગુજરાત હાઈકોર્ટ આ બાબતે ધ્યાન પર દોરે અને આ બાબતે જો ધ્યાન પર નહીં આવે તો તબક્કાવાર પ્રોગ્રામો આપવામાં આવશે. જેથી કરીને આજે નેત્રંગ બાર એસોસિએશન દ્વારા નેત્રંગમાં ઠરાવ આપવામાં આવે છે. ભારત માતા કી જય, વંદે માતરમ.